ખેડૂતના ખેતરમાં થાંભલા નાખવાના મુદ્દે હવે ખેડૂતો આર અને પારની લડાઈના મૂડમાં છે। એક તરફ ખેડૂતો હવે આંદોલન કરવા જઈ રહ્યા છે। કોંગ્રેસ આની અંદર સમર્થનમાં આવી છે અને કોંગ્રેસે 15મી જૂને એક મહારેલીનું આયોજન કરી દીધું છે, જે રેલી સાણંદથી શરૂ થઈ અને ગાંધીનગર સુધી પહોંચશે। 1000થી વધારે ટ્રેક્ટર હશે એની અંદર, તેવો કોંગ્રેસનો દાવો છે। પણ પાલ આંબલિયા, જિગ્નેશ મેવાણી સતત જેતપર હોય કે સુરેન્દ્રનગરના કોટ ગામ હોય, આ બધી જ જગ્યાએ એ લોકો ફરી રહ્યા છે, ખેડૂતોને મળી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક ખેડૂતોના મુદ્દે, ખેડૂતોના હકની વાત કરી રહ્યા છે। તેની વાત કરીશું આપણે। સાથે ઈસુદાન ગઢવી પણ આજે ત્યાં આગળ પહોંચ્યા હતા જેતપરમાં, જ્યાં આગળ મહિલાઓ ઉપર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો અને એ પણ ખેડૂત મહિલાઓ ઉપર। તેમની સાથે શું ચર્ચા કરી તેની પણ વાત કરીશું અને સાથે સાથે ચર્ચા એ પણ કરીશું કે જે જગ્યાએ વડોદરામાં પાવર ગ્રીડના થાંભલા નખાતા હતા, ત્યાં પાવર ગ્રીડનો થાંભલો પડી ગયો, જેના કારણે 3 મજૂરોના મૃત્યુ થયા છે, 3 ઘાયલ થયા છે। પણ જો આ વસ્તુ ખેડૂતના ખેતરની અંદર છે અને જો ખેતરની અંદર પડે અને ખેડૂતને નુકસાન જાય તો એની પણ ચર્ચા કરીશું। સાથે સાથે વાત કરીશું નરેશ પટેલની, કારણ કે હવે 2027ની ચૂંટણી નજીક છે। આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી નરેશ પટેલને મળવા માટે રાજકોટ પહોંચ્યા હતા, તેમના ઘરે આ મુલાકાત કરવામાં આવી। તેની પાછળનું શું રાજકારણ છે અને શું કારણ છે તેની પણ ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલો પાવર ગ્રીડ કંપનીના જે થાંભલા નાખવાનો મુદ્દો છે, તેને લઈને ખેડૂતો સતત લડાઈ કરી રહ્યા છે, આંદોલન કરી રહ્યા છે, ધરણા કરી રહ્યા છે, ઉપવાસ પર બેઠેલા છે અને હવે ખેડૂતો એવું માની રહ્યા છે કે આ લડાઈ આર અને પારની છે। ખેડૂતો ઈચ્છી રહ્યા છે કે તેમને જે વળતર આપવામાં આવે છે તે વળતર ખૂબ ઓછું છે। આ વળતર તેમને આજના માર્કેટ ભાવ પ્રમાણે જે જમીનની કિંમત થઈ રહી છે તે પ્રમાણેનું આપવામાં આવે, જ્યારે સરકાર જે છે તે જંત્રી પ્રમાણેનું વળતર આપવાની વાત કરી રહી છે। આને લઈને સતત આંદોલન થઈ રહ્યા છે અને ઘણા બધા ખેડૂતો એવા છે કે જે પોતાના ખેતરની અંદર આ થાંભલા નાખવાની જ ના પાડી રહ્યા છે। હવે વિવાદની અંદર રાજકારણ પણ થઈ રહ્યું છે। એક તરફ પાલ આંબલિયા અને જિગ્નેશ મેવાણી સતત છેલ્લા 2-3 દિવસથી જેતપર, સુરેન્દ્રનગરના કોટગામ, આ બધી જ જગ્યાએ પોતે ખેડૂતોને મળી રહ્યા છે, ખેડૂતોના હકની વાત કરી રહ્યા છે અને સાથે જ આ એક એલાન કરી દેવામાં આવ્યું। આ એલાન છે ગાંધીનગરમાં ટ્રેક્ટર રેલીનું। આ જે રેલી છે એ રેલી સાણંદથી શરૂ કરીને ગાંધીનગર સુધીની આ રેલી રહેશે, જ્યાં આગળ અલગ અલગ જગ્યાએથી મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર લઈને આવશે, કારણ કે આ વીજળીના થાંભલા નાખવાની સમસ્યા ના માત્ર સુરેન્દ્રનગરના કોટ ગામની છે કે જેતપરની છે, પણ આ સમસ્યા આખા ગુજરાતની અંદર ખેડૂતોની છે। દક્ષિણ ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર હોય કે પછી કચ્છ હોય કે પછી ઉત્તર ગુજરાત હોય, આ બધી જ જગ્યાએ સમસ્યા સરખી છે, જ્યાં આગળ પાવર કંપની ખેડૂતના ખેતરની અંદર થાંભલા નાખી રહી છે। ઘણી બધી જગ્યાએ એવી સેટેલાઇટ ઇમેજીસ પણ સામે આવી કે જ્યાં આગળ આ પ્રકારના પાવર ગ્રીડ કંપનીના જે થાંભલા છે તે થાંભલા નાખવામાં તો આવ્યા છે અને તેના કારણે ખેડૂતે પોતે રસ્તો પણ આપવો પડ્યો છે, કારણ કે જો રસ્તો ન આપવામાં આવે અને થાંભલામાં કોઈ ફોલ્ટ આવે તો ત્યાં આગળ મોટી મોટી ક્રેન આવે છે અને તેના કારણે ખેડૂતનો જે ઊભો પાક છે તે પાકને પણ નુકસાન પહોંચે છે। એટલે ક્યાંક ખેડૂત પણ અહીંયા આગળ આ કંપનીના ત્રાસની સામે પોતે હવે ઝૂકવા માટે તૈયાર નથી। ખેડૂતો આંદોલન પર બેઠા છે, ખેડૂતો ઉપવાસ પર બેસી ગયા છે અને મોરબીના જેતપરની અંદર ખેડૂતો હવે ઉપવાસ પર બેઠા છે। આમ તો કાંતિ અમૃતિયા અને પ્રકાશ વરમોરા બંને જણા ત્યાં આગળ ખેડૂતોને સમજાવવા માટે ગયા હતા, પરંતુ ખેડૂતોની એક જ વાત હતી કે થાંભલા નાખવાનું બંધ ક્યારે કરવામાં આવશે એનો જવાબ કાંતિ અમૃતિયા આપી દે, પણ કાંતિભાઈ એનો જવાબ અહીંયા ન આપી શક્યા અને જે રીતે ત્યાં આગળ મહિલાઓને મારવામાં આવ્યો, કાંતિભાઈના ભાઈ જે છે તેમનું દિલ અહીંયા આગળ પીગળી ગયું અને તેમને કહેવું છે કે ભાઈ હું પોતે ખેડૂતનો દીકરો છું અને આવી રીતે ખેડૂતને મારવામાં આવે એ પણ આ સરકાર દ્વારા, કે જ્યાં એમના પોતાના મોટા ભાઈ એ મંત્રી તરીકે બેઠેલા છે। એ કાંતિભાઈના ભાઈ જે છે અને સગા ભાઈ એ હવે મેદાનમાં આવ્યા અને તેમને પણ અહીંયા આગળ આંદોલનની અંદર સમર્થન જાહેર કરી દીધું છે। તેમને સાંભળીએ। જય શ્રી રામ, જય મંજી મહારાજ, જય જવાન, જય કિસાન। બધા મહેમાનો, ભાઈઓ, બહેનો, મીડિયા તમામને મારો ખૂબ ખૂબ આભાર। તમે આ સપોર્ટ આપ્યો એમાં
અને હવે વહી કાલા નાગે જોઈ સામને બાપ થી આજે તો જંગ લેના મેં અહીંયાથી ગયા આવું હવે કોઈની તાકાત નથી કોઈને જેને આવું અને અહીંયાથી જ બધાને અમે ધારાસભ્ય દીધા છે અને અહીંયાથી ચાલુ થયું છે એટલે હવે રાજીનામા થયો અને કામે ગામમાં કરવા દીધો કોઈ પણ અધિકારી જો હોય અધિકારી રાજીનામું દે પટેલ સમાજ જે હોય આ સમાજ બધે ખેડૂત માટે હવે કોઈના બાપથી બીઓ ને આમ કર્યું હવે આમ કરો શું કરી લીધું કઈ જા આ પવો રહ્યો ને પવો ઈ કે મારા વજન પ્રમાણે પૈસા દે બોલમાં 10 વાળી નોટું દેશે ઓકે ના ના 500 વાળી ઈ બોલમાં ને કે ઈ દૂરી કાઢશે અને ઓલા સાહેબ ને મેં આજે એવા લીધા ઓલા શું નામ મેં કીધું રામ જેવો થા લક્ષ્મણ જેવો થામા આ વાનર છે ને હવે બધું કાઢી લેવાના કઈ નહીં રહેવા દઈ અને રેવાય નથી એવું હવે આમ જ કરવું છે હવે કેના બાપ ની તાકાત છે ગામમાં કરવાની આવે મેં મારા ઘરનાનું શરીર વેચ્યું એ અકાળાના ભાણેજ છે તો મેં કીધું હાલ આપણે ખેતર કરીએ એટલે ખૂબ શરીર ઘટે તો એ ક્યાં રહ્યો ઓલી કે માથેથી આવશે હળવું તું અને એક દી કામવાળી નો તો ટોળા તાણે અરે ખેતર હોવા નાખવા અને હું જે પંચે કરતો તે મોરલી ખાતી મોરલી ખબર હોય તો એટલે વાલ બોલા હોય ને હવે કાઢવાની જરૂર છે અને કાઢી છે અને મારા બાપમાં ફેર પડે ન કાઢું તો અને હવે આઈ ને તમામ ખેડૂત ભેગા રહેજો કોઈના બાપથી બીવાનું નથી પેલો હું પછી તમે આવજો હવે નથી બી બહુ ભૈયા અને બહુ આમ કર્યું હવે આમ જ કરવું છે જેને આવું એને આવે આ સરકાર અહીંયાથી સરકાર દઈ અહીંયાથી ધારાસભ્ય દઈ અહીંયાથી જેને આપણને લૂકી ગઈ અરે કોઈનું નથી સાંભળવાનું કોઈનું અને કારાજીનામાં દઈને આવો બધા બહુ હલકી લીધું મારા દીકરા ખોટું ને સાચું ને હા ભાગો હાલો આજથી ચાલુ જય બજરંગબલી જય સ્પષ્ટ છે કે કાંતિભાઈના ભાઈ તો હવે ખેડૂતોના સમર્થનમાં આવી ગયા છે અને ખેડૂતોની સાથે જે ઉપવાસની છાવણી છે છાવણીની અંદર જેતપરમાં જ પોતે ત્યાં આગળ બેઠા છે સતત માંગ કરી રહ્યા છે ખેડૂતો માટે ન્યાયની માંગ કરી રહ્યા છે સાથે સાથે હવે જો ચર્ચા કરવામાં આવે પાલ આંબલિયા જિગ્નેશ મેવાણીની તો આ બંને જણા પણ સતત ત્યાં આગળ ખેડૂતોને મળી રહ્યા છે ખેડૂતોને કહી રહ્યા છે કે આપણે સોમવારે આંદોલન કરવાનું છે સોમવારે એક ટ્રેક્ટર રેલી કાઢવાની છે ને આ ટ્રેક્ટર રેલી જે છે સીધી ગાંધીનગર સુધી પહોંચશે આખા ગુજરાતમાંથી ખેડૂતોને ત્યાં આવવા માટે કહેવામાં આવ્યું છે કારણ કે ખેડૂતોના જે પ્રશ્ન છે દર વર્ષે એના એ જ રહે છે જો વરસાદ વધારે આવે તો ખેડૂતોને પાકમાં નુકસાન જાય છે જો ઓછો વરસાદ આવે તો પાક નથી થતો તેની સામે જે સહાય પેકેજ આપવામાં આવે છે એ પેકેજમાં પણ ખૂબ બધી ગડબડી હોય છે એ પેકેજ જે ખેડૂતોને થયેલું નુકસાન છે તેની સામે કશું જ નથી હોતું જો ખેડૂતોના પાક સારા થાય તો તેમને ટેકાના ભાવે ખરીદીને લઈને પણ સમસ્યાઓ ઊભી થાય છે પછી ખેડૂતોએ એ ભાવ જે છે તે ઓછા ભાવે પોતાનો પાક જે છે પોતાની મહેનત ખરાબ ન થઈ જાય તેના ડરથી તે આપી દેવી પડે છે ઘણી બધી વખતે એવા પણ દ્રશ્યો સામે આવે છે કે જ્યાં આગળ ભારે વરસાદ થાય છે અને ખેડૂતોએ મહેનત કરીને ઉગાડેલી મગફળી આપણને પાણીમાં વહેતી દેખાય છે આ બધા જ દ્રશ્યો આપણે હંમેશા દર વર્ષે જોઈએ પણ છે અને આજે થાંભલા નાખવાની સમસ્યા છે કારણ કે ખેડૂતો માટે આ એક જ સમસ્યા નથી ખેડૂતો માટે દર વર્ષે અલગ અલગ સમસ્યાઓ સામે આવે છે ખેડૂતોને પાક વીમાની વાત હોય કે પછી પાકની અંદર કોઈ પણ પ્રકારની જીવાત આવી જાય તો પણ ખેડૂતોને અહીંયા આગળ સમસ્યા થતી હોય છે અને ખેડૂતોની આવકનો મુખ્ય સ્ત્રોત જે હોય છે તે માત્ર ખેતી છે અને તેવામાં જો આ અન્નદાતા પોતે અહીંયા આગળ એમને લાકડી મારવામાં આવે અને અહીંયા
ખેડૂતોને એમ કહી દેવામાં આવે કે તમારાથી થાય એ કરી લેજો, અમે થાંભલા નાખીને જ રહીશું, તો પછી સરકારે પણ અહીંયા આગળ વિચારવું જોઈએ કે તમે ખેડૂતોને તો કમસે કમ હેરાન ન કરો. કારણ કે જે રીતે ખેડૂતોના ખેતરમાં થાંભલા નાખવામાં આવે છે, ઘણી બધા દ્રશ્ય એવા સામે આવ્યા કે જ્યાં આગળ મગફળી વાવેલી છે અને ત્યાં અત્યારે આ થાંભલા નાખવાનું કામ ચાલી રહ્યું છે, જેના લીધે જે મોટા ક્રેન આવે છે, ટ્રક્સ આવે છે, સામાન ઉતરવા માટે ટ્રક્સ આવે છે, એ બધા જ આ ખેતરની અંદર જે નાના નાના ફણગા ફૂટી ચૂકેલા જે મગફળીના છોડ છે તેને નુકસાન કરીને જાય છે અને તેના લીધે ખેડૂતને નુકસાન થઈ રહ્યું છે. ખેતર પૂરી રીતે ખરાબ થઈ જાય છે. જ્યારે ટ્રક ચાલે છે તો માટી દબાઈ જાય છે, જેના લીધે ખેડૂતને ફરીથી ખેતરને ખેડવું પડે અથવા તો તેનો પાક નથી થતો. આ બધી જ સમસ્યાઓ અત્યારે ખેડૂતો અહીંયા ભોગવી રહ્યા છે. સામે પાલ આંબલિયા, જિગ્નેશ મેવાણી જે રીતે આંદોલન કરવાની વાત કરી રહ્યા છે, સોમવારે તેનું આંદોલન છે, તેઓ ટ્રેક્ટર રેલી થકી ગાંધીનગર જવાના છે. જોઈએ હવે આ ટ્રેક્ટર રેલીની અંદર કેટલું જન સમર્થન મળે છે તેમને આ ખેડૂતોના મુદ્દાનું, અને ખેડૂતો આવે છે કે નથી આવતા એ પણ અહીંયા આગળ જોવાનો મુદ્દો છે. એટલે એ પણ જોઈશું. પણ પાલ આંબલિયા ત્યાં આગળ પહોંચ્યા ત્યારે તેમના દ્વારા, કારણ કે જે મિટિંગો કરવામાં આવી રહ્યા છે એમાં શું કહી રહ્યા છે તે સાંભળી લઈએ. ખેડૂતોની વચ્ચે બેઠો હતો, એને ઉશ્કેરાટ કેવી રીતે કયો તમે? ખેડૂતોના હારે દુખી, ખેડૂતને પાણી નહોતું મળતું તો મને નહોતું મળતું. આ પરિસ્થિતિમાં એની હારે હું રહ્યો છું, એની વચ્ચે હું બેઠો છું, અને ધારાસભ્ય ન હોવા છતાંય, રાજ્ય કક્ષાનો મંત્રી ન હોવા છતાંય, મારું ગામ ન હોવા છતાંય એ અધિકારીઓ સાથે દલીલ કરીને ત્યારે મેં કામ બંધ કરાવ્યું છે. અને આને તમે જો ઉશ્કેરાટ ફેલાવે છે એવું ગણો તો એ ક્યાંક ને ક્યાંક તમારી ભૂલ છે. અને હારે હારે મેં કાંતિભાઈની જરાક તાકાતે, જેમ સહદેવને તાકાત દેખાડવી પડે, ઓળખાવવી પડે, એમ મેં ઓળખાવવાનો પ્રયત્ન કર્યો. કાંતિભાઈ, આપ તો ચૂંટાયેલા જનતાના પ્રતિનિધિ, સરકારમાં બેઠેલા રાજ્ય સરકારના મંત્રી છો. અને એસપી અને કલેક્ટર જનતાનો પગાર લઈને ખુરશી ઉપર બેસનાર જનતાના નોકર છે. જનતાનો પ્રતિનિધિ આદેશ કરે અને જનતાનો નોકર ના માને એવું બને ખરું? તો તમારી શક્તિ છે, અમાપ શક્તિ આ જનતાએ તમને રાજ્ય કક્ષાના મંત્રી બનાવીને આપી છે. આ શક્તિને કાંતિભાઈ તમે ઓળખો. તમારા એક આદેશથી કલેક્ટરને એસપી ને બંનેને કહી દેવું પડે કામ બંધ કરો. તમે અને તમારા જેવા 182 માંથી 116 ધારાસભ્યો પોતાના સોગંદનામામાં ખેડૂત લખ્યું છે. આ 116 ભાજપનો હોય, કોંગ્રેસનો હોય કે આપનો હોય, આ 116 ધારાસભ્યો ભેગા થઈ અને સરકાર પાસે પલોઠી વાળીને બેસી જાઓ અને કયો કે મારા ગુજરાતના ખેડૂતો માટે વીજ લાઈનોમાં સરકારે કડક નિર્ણય કરવો પડશે અને માર્કેટ ભાવના 4 ગણું વળતર જેમ રાજસ્થાને કાયદો કર્યો છે એમ ગુજરાત સરકારે કાયદો કરે. તો આમાં કઈ વાંધો છે ભાઈ? અને આ 100 ધારાસભ્ય માત્ર કાંતિભાઈને એકને નહીં, ગુજરાતના 116 ધારાસભ્ય જેને પોતે ખેતી પોતાનો ધંધો છે, પોતે ખેડૂત છે એવું લખ્યું છે. 116 ધારાસભ્યને હું આજે જેતપર ગામની આ ઉપવાસી છાવણીમાંથી વિનંતી, આગ્રહ સાથે ચેલેન્જ આપું છું કે જો તમે ખરા અર્થમાં ધારાસભ્ય હોવ તો સરકાર પાસેથી આ નિર્ણય કરીને બતાવો. અને 116 ધારાસભ્યથી આ નિર્ણય ના થતા હોય તો રાજીનામા આપી દો. એક તરફ ખેડૂતો આ થાંભલા નાખવાના મુદ્દે સતત આંદોલન કરી રહ્યા છે, બીજી તરફ આજે વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના ભાવપુરા ગામની સીમમાં 765 કેવીની જે લાઈન નાખવામાં આવી રહી હતી, થાંભલો નાખવામાં આવી રહ્યો હતો, એ થાંભલામાં એક અકસ્માત સર્જાયો અને
આ પાવરગ્રીડ કંપની જે છે તેના હેઠળ TLL કંપની દ્વારા કરવામાં આવી રહ્યું હતું. આ ઘટનાની અંદર 3 જે મજૂર છે તેમના મૃત્યુ થયા છે, 3 ઘાયલ થયા છે. જે થાંભલો નાખવામાં ઊભો કરવામાં આવ્યો હતો તે થાંભલો અચાનક જ પડી ગયો અને તેના લીધે આ ઘટના ઘટી છે. હવે વિચાર કરો કે જે મજૂરો ત્યાં આગળ મજૂરી કરી રહ્યા હતા તેમની જો આ સ્થિતિ થતી હોય તો ખેડૂતને તો સતત ભયના સાયામાં રહેવું પડશે કે થાંભલો પડી ન જાય. કારણ કે ઘણી બધી વખતે આપણે આવા ઘટનાક્રમો જોઈએ જ છે અને ઘણી બધી જગ્યાએ આપણને જ્યારે વાવાઝોડા જેવી સ્થિતિ હોય કે ખૂબ પવનની સ્થિતિ હોય તે સમયે આપણને આ પ્રકારના જે થાંભલા છે એ તૂટતા પણ દેખાય છે. એટલે અહીંયા આગળ સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે કે જ્યાં ખેડૂતના ખેતરમાં આ પ્રકારના થાંભલા નાખવાની વાત થતી હોય ત્યાં ખેડૂતની પોતાની સુરક્ષાનું શું? ખેર જોઈએ હવે, કારણ કે જે રીતે ખેડૂતો અહીંયા આગળ આંદોલન કરી રહ્યા છે અને આંદોલનમાં હવે ગાંધીનગર સુધીનો પહોંચવાનો હુંકાર કરવામાં આવ્યો છે ત્યારે કેટલા ખેડૂતો ભેગા થાય છે તે સોમવારે આપણને ખબર પડશે. સોમવારે તમને આ ખેડૂત આંદોલનની એક ખબર અમે પહોંચાડતા રહીશું, એટલે અમારી સાથે જોડાયેલા રહેજો. જો નિર્ભય ન્યૂઝને આપે સબસ્ક્રાઇબ નથી કરી તો એને સબસ્ક્રાઇબ કરી લો તાકી દરેક ખબર આપના સુધી પહોંચતી રહે. હવે વાત કરી લઈએ રાજનીતિની, કારણ કે જે પાટીદાર આંદોલન થયું હતું 2017માં, 15થી લઈને 17 વચ્ચે આ પાટીદાર આંદોલન થયું. 17માં ચૂંટણી થઈ અને ભારતીય જનતા પાર્ટી 99 સીટ પર સમેટાઈ ગઈ. એ વખતે પાટીદાર આંદોલનમાં આમ તો પ્રમુખ ચહેરો હાર્દિક પટેલ હતા અને ધીરે ધીરે પાટીદારોની જે રાજનીતિની અંદર પકડ જે છે તેને લઈને સવાલ ઊભા થવા લાગ્યા. શું ભારતીય જનતા પાર્ટીમાં પાટીદારોનું જે વર્ચસ્વ છે એને ધીરે ધીરે ભારતીય જનતા પાર્ટી ઓછું કરવાનો પ્રયત્ન કરી રહી છે? કારણ કે ક્યાંક ભારતીય જનતા પાર્ટીને પણ પાટીદારોનું જે વર્ચસ્વ છે રાજનીતિની અંદર તે ખટકી રહ્યું હોય તેવા પણ સમાચાર સામે આવતા હોય છે. અને તે બધાની વચ્ચે આજે ડેપ્ટી CM હર્ષ સંઘવી રાજકોટ પહોંચ્યા હતા. આમ તો એમનો મૂળ કાર્યક્રમ ત્યાં આગળ સાંઢિયા બ્રિજ બનાવવામાં આવ્યો છે. આ સાંઢિયા બ્રિજ જે છે તેને ઇનોગ્રલ કરવાનો હતો, પરંતુ આ જ બધાની વચ્ચે તેઓ પહોંચ્યા નરેશ પટેલને મળવા. ચર્ચાનો ચકડોળ ફરીથી શરૂ થઈ ગયું કે શું નરેશ પટેલ રાજનીતિ શરૂ કરી રહ્યા છે, રાજનીતિમાં આવવાની વાત કરી રહ્યા છે. એક તરફ તેમને ખોડલધામમાંથી રિટાયરમેન્ટની વાત કરી હતી, હવે તેઓ હર્ષ સંઘવીને મળી રહ્યા છે. જે દ્રશ્ય સામે આવ્યા તે દ્રશ્યમાં બંને જણા ખૂબ હસીને વાત કરી રહ્યા છે, એટલે લોકોને પણ એવું થયું. પરંતુ આપને જે કહી દઈએ કે અમારા સૂત્ર દ્વારા અમને જે માહિતી મળી રહી છે તે માહિતી પ્રમાણે જે વખતે હર્ષ સંઘવી રાજકોટ પહોંચ્યા હતા, ઇનોગ્રલને થોડો સમય હતો અને હર્ષ સંઘવી દ્વારા કહેવામાં આવ્યું, એટલે ત્યાં આગળ જે રમેશ ટીલાડા છે, રમેશ ટીલાડાને એવું કહેવામાં આવ્યું કે પૂછો નરેશભાઈને, જો એ નવરા હોય તો અને રાજકોટમાં હોય તો આપણે તમને મળીએ. એક શુભેચ્છા મુલાકાત કરવાની વાત હતી. રમેશ ટીલાડાએ ફોન કર્યો. સ્વાભાવિક છે કે નરેશ પટેલ રાજકોટમાં હતા એટલે હર્ષ સંઘવી પણ તેમને મળવા માટે તેમના રાજકોટ સ્થિત જે ઘર છે ત્યાં આગળ પહોંચી ગયા. બંને વચ્ચે લગભગ અડધો કલાકની આ એક શુભેચ્છા મુલાકાત રહી. શુભેચ્છા મુલાકાત પૂરી થઈ, હર્ષ સંઘવી ત્યાંથી નીકળી ગયા અને ત્યારબાદ નરેશ પટેલ અને રમેશ ટીલાડા બંને જણાએ એવી સ્પષ્ટતા કરી કે આ એક માત્ર શુભેચ્છા મુલાકાત હતી. પણ દર વખતે ભારતીય જનતા પાર્ટી આ પ્રકારે કોઈ એક સામાજિક વ્યક્તિ હોય કે પછી બિઝનેસમેન તેમની સાથે તેમના જે નેતા છે ભારતીય જનતા પાર્ટીના એ આ પ્રકારના ફોટા પડાવે અને પછી ચર્ચાનું ચકડોળ શરૂ થઈ જાય કે શું રાજનીતિ ગરમાવાની છે કે કઈ રીતે રાજનીતિ થઈ રહી છે કે કોઈ ચૂંટણીમાં આવવાનું છે કે પોતે ચૂંટણી લડવા માંગી રહ્યા છે. આ પ્રકારની ચર્ચાઓ હંમેશા શરૂ થઈ જતી હોય છે. પરંતુ આજે એવું કહેવામાં આવી રહ્યું છે અમારા સૂત્ર દ્વારા કે જે મુલાકાત કરવામાં આવી નરેશ પટેલ અને હર્ષ સંઘવી વચ્ચે એ માત્ર શુભેચ્છા મુલાકાત હતી, જેમાં કોઈ પણ પ્રકારની રાજનૈતિક વાત કરવામાં નહોતી આવી. સાંભળી લઈએ નરેશ પટેલને અને રમેશ ટીલાડાને. આપે છે નરેશભાઈ, તમે તો નથી મોટું તો દેખાવ નરેશભાઈનું. નરેશભાઈ આજે શુભેચ્છા મુલાકાત મારી ઘરે આવ્યા. બિલકુલ સામાજિક ચર્ચાઓ થઈ. જાપાની બેન આનાથી વિશેષ કોઈ વાત નથી. ધન્યવાદ આપનો. પાછળ નાસ્તો કરી અને હવે સાહેબ પણ રવાના થયા છે અને અમે પણ નીકળી. સૂચક નિવેદન હતું કે હવે મારે આરામની જરૂર છે, પછીની આ મુલાકાત છે. એ તો નરેશભાઈનો એનો પોતાનો નિર્ણય છે, એમાં તો આપણે કંઈ એને કોમેન્ટ કરવી વ્યાજબી નથી. પણ
મુલાકાતનો કોઈ બીજો એજન્ડા જ નહોતો. ઇમરજન્સી ખાસ તો આ બે ઘટના 27 છે અને ખાસ આ મુલાકાતને એ બધી જોવા માંગે છે. ના આપણા ડેપ્યુટી સીએમ હર્ષભાઈની લાગણી હતી ને ઈચ્છા હતી કે આપણે નરેશભાઈની શુભેચ્છા મુલાકાત લઈ. અમારે એરપોર્ટ ઉપર નક્કી થયું એટલે અમે આવ્યા. બાકી તો બીજી કઈ આમાં બેઠકની કોઈ વાત જ નથી. ત્યાર પછી મુલાકાત એટલે ક્યાંક રાજકીય રીતે પણ જોવામાં આવતું હોય છે, સ્વાભાવિક વાત છે. તમે કઈ રીતે હું રાજકીય રીતે કઈ આને જોતો નથી. નરેશભાઈ નિવૃત્ત થવાના તો એનો પોતાનો નિર્ણય છે અને એને નિર્ણય લીધો હશે એમાં તો આપણે કઈ બીજું કહેવાનું હોતું નથી. નરેશભાઈ રાજકારણમાં પ્રવેશ કરવાની તો ના પાડે છે. રાજકારણમાં સારા લોકો આવે તો સારી જ વાત છે ને. હું પણ એમાં એ જ રીતે આવ્યો છું ને. નરેશભાઈ રાજકારણમાં ન હોવા છતાં તેમની તમામ જે મુલાકાતો હોય, ગતિવિધિઓ તે રાજકીય રીતે ક્યાંક ને ક્યાંક જોવાતી હોય છે. આ મુલાકાતને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? શુભેચ્છા મુલાકાત ને રાજકીય મુલાકાત કહી જ ન શકાય ને. આ તો મેં કીધું એમ સામાજિક આગેવાન હોય એને અમે રાજકીય લોકો એને મુલાકાત લેતા જોઈએ. હું પણ ગઈકાલે ઘણા સામાજિક લોકોની ઘરે ગયો તો મળવા. એટલે એ તો સ્વાભાવિક છે કે સામાજિક લોકો સામાજિક કામ કરતા હોય તો એને અમારે રાજકીય લોકોએ મળવું અને શુભેચ્છા મુલાકાત લેવી એ અમારી ફરજનો ભાગ છે. નરેશ પટેલને લઈને હંમેશા ચર્ચા ચાલતી રહે છે કે નરેશ પટેલ રાજનીતિમાં આવી રહ્યા છે, ગમે ત્યારે આવશે, કયા પક્ષમાંથી, ક્યારેક કોંગ્રેસમાંથી ચૂંટણી લડવાની વાત ચર્ચા ચાલે છે, ક્યારેક આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડવાની ચર્ચા ચાલે છે, ક્યારેક ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટણી લડવાની ચર્ચા ચાલે. આમ જોવા જઈએ તો નરેશ પટેલ ઈચ્છે એ પાર્ટી તેમને ટિકિટ આપી શકે અને રાજ્યસભામાં પણ મોકલી શકે. આ સ્થિતિમાં અત્યારે છે નરેશ પટેલ, કારણ કે બધાને પાટીદાર વોટ જોઈએ છે અને પાટીદાર વોટ માટે નરેશ પટેલનું સાથે હોવું સૌથી મહત્વપૂર્ણ હોય છે. એટલે સ્વાભાવિક છે હર્ષભાઈ પણ આજે ત્યાં આગળ મુલાકાત કરવા માટે ગયા હતા. પણ ખેર, આ તો રાજનીતિની વાત થઈ. સામાજિક રીતે જોવા જઈએ તો સામાજિક રીતે નરેશ પટેલને હું જ્યારથી જર્નલિઝમમાં આવી છું અને લગભગ 2012થી મને જે રાજનીતિમાં ખબર પડી છે, પાટીદાર રાજનીતિમાં, ત્યારથી હું જોતી આવી છું. દર વખતે ચૂંટણી આવે ને આવી બધી ચર્ચાઓ શરૂ થઈ જાય અને છેલ્લે પછી નરેશ પટેલ કોઈ પણ પાર્ટીમાં જાય નહીં અને પાટીદારોની સંસ્થા ખોડલધામ જે છે તેની સાથે તેઓ કનેક્ટેડ રહે છે. 2017માં તો આ ચર્ચાએ ખૂબ જોર પકડ્યું હતું. નરેશ પટેલના નામ ઉપર જ્યારે તેમના દ્વારા પૂર્ણવિરામ મૂકવામાં આવ્યું તો તેમના દીકરાના નામની શરૂઆત કરી દેવામાં આવી કે તેઓ રાજનીતિમાં આવશે, તેઓ હવે ચૂંટણી લડશે. એટલે ખેર, રાજનીતિમાં આ પ્રકારની ચર્ચા થતી રહેતી હોય છે અને ઘણી બધી વખતે આવી ચર્ચા હોય છે પણ ચર્ચાને ક્યાંય સીમા નથી હોતી અને ચર્ચા જે છે એ ચર્ચામાં જ રહેતી હોય છે, વાસ્તવિકતામાં ક્યારેય પરિવર્તિત નથી થતી હોતી. હવે જોઈએ કે 2027ને લઈને હવે ચૂંટણી પણ આવી રહી છે. આજે હર્ષભાઈ મળવા પણ ગયા હતા. આગળ શું થાય છે, આપ શું માનો છો? મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.